રાજ્યમાં અનેક જગ્યાએ મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે, ત્યારે દ્વારકા જિલ્લામાં મેઘતાંડવ જોવા મળ્યું છે, તેમજ ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત થયું છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વરસ્યો ભારે વરસાદ. વરસાદથી અનેક વિસ્તારો થયા પાણી. પાણી ભરાતા લોકો મુકાયા ભારે મુશ્કેલીમાં. ભારે વરસાદથી જનજીવન બન્યું અસ્તવ્યસ્ત. ભારે વરસાદ વરસતા પાણી વચ્ચે ફસાયા લોકો. ઇન્ડિયન કોસ્ટગાર્ડ, આર્મી, એનડીઆરએફની ટીમો ખડે પગે. પાણી વચ્ચે ફસાયેલા લોકોનું કરવામાં આવ્યું રેસ્ક્યુ. રાજ્યમાં છેલ્લા 4 દિવસથી મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. ભારે વરસાદના કારણે દેવભૂમિ દ્વારકા જિલ્લાઓ પ્રભાવિત થયા છે. છેલ્લા 4 દિવસથી મેઘરાજાએ અવિરત મુકામ રાખીને જાણે પ્રકોપ પ્રદર્શિત કર્યો હોય તે પરિસ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે. ત્યારે ખંભાળિયા તથા આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદના કારણે ઠેર ઠેર હાલાકીભરી પરિસ્થિતિ સર્જાઈ છે. વરસાદના કારણે અનેક વિસ્તારોમાં જળબંબાકારની પરિસ્થિતિ પણ સર્જાઈ છે. જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. રોડ રસ્તાઓ પણ નદીમાં ફેરવાયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. વરસાદી પાણી લોકોના ઘરોમાં પણ ભરાવાથી લોકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. અનેક લોકો પણ પાણી વચ્ચે ફસાયા છે. છેલ્લા 4 દિવસથી પવન સાથેના ભારે વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. ત્યારે અતિવૃષ્ટિના કારણે અનેક ઝૂંપડપટ્ટીના વિસ્તારો તેમજ ગરીબ વિસ્તારોના લોકો કફોડી હાલતમાં મુકાઈ ગયા હતા. તેમની વારે સેવાભાવી સંગઠનો તેમજ કાર્યકરો પણ પહોંચી ગયા હતા અને જરૂરિયાત મુજબ પાણી તેમજ ખોરાક મળે તે માટે વરસતા વરસાદે પણ વ્યવસ્થા કરી હતી. લોકોના જાનમાલનું રક્ષણ કરવા જિલ્લા પ્રશાસન તંત્રની સાથે ઇન્ડિયન કોસ્ટગાર્ડ, આર્મી તેમજ એનડીઆરએફની ટીમો પણ ખડે પગે ફરજ બજાવતી જોવા મળી છે અને ફસાયેલા લોકોનું રેસ્ક્યુ પણ કરવામાં આવ્યું હતું. જ્યારે દ્વારકા તાલુકામાં મોસમનો કુલ 355% સહિત જિલ્લામાં કુલ સરેરાશ 244% જેટલો વરસાદ વરસી ચૂક્યો છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ.